પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે જિલ્લા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવાની માંગ પણ કરાઈ હતી. તો મુર્શિદાબાદમાં થયેલ હિન્દુઓની હત્યા મામલે NIAને તપાસ સોંપવાની પણ માંગ કરવામાં આવી હતી. તો ગૌતમ પટેલ, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાએ જણાવ્યું હતું કે બંગાળમાં વકફ બોર્ડ વિરોધ પર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારતા હિન્દુ સંગઠનો આ ચલાવી નહીં લે. જો હિન્દુઓ પર થતી હિંસા અટકશે નહીં તો દેશભરમાં વિરોધ થશે હોવાનું જણાવ્યું હતું. બંગાળની અંદર મમતા શાસનની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ પૂરા દેશની અંદર આવેદન આપે છે કે રાષ્ટ્રપતિ મહિમ આની અનુસંધાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને હિન્દુઓની ઉપર અત્યાચાર થતાં બંધ કરે. એના માટે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. દરેક જિલ્લાની અંદર આજ રોજ આવેદન અત્યારે 11 વાગે આપવામાં આવ્યું છે. ઉગ્ર આંદોલન કરીશું અને એનો વળતો જવાબ અમે પણ આપીશું. તમારું નામ? ગૌતમભાઈ પટેલ, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લો. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.